મિત્રો, હું છું મોરી મિત્રાજ અને આજે આપણે જાણીશું સૂંઠ વિશે. તો સૂંઠ એ આદુમાંથી બને છે. આદુ હોય જ્યારે તાજું આદુ હોય એને જેનું 80% જે પાણીનો ભાગ હોય તે બાષ્પીભવન પામી જાય ત્યારે તે સૂંઠ બન્યું એમ કહી શકાય. અને આ સૂંઠને વાટીને આપણે જે સૂંઠનો પાવડર બનાવીએ છીએ તે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. જેમાં જે સૂંઠનો પાવડર છે એ વાયુનાશક તરીકે, પછી જીવનશક્તિ વધારે છે તે, અને તે પાચક ઉત્સેચકોનો ઉપયોગ કરીને કફને પણ તોડી નાખે છે. અને દુખાવો પણ તે દૂર કરે છે. એમાં તેનો ઉપયોગ આદુનો રસ હોય 4 થી 5 ટીપા અને સૂંઠનો પાવડર તેનો ઉપયોગ કરી આપણે સાંધાના દુખાવાને એ બધું એનું નિરાકરણ કરી શકાય છે. અને જે આદુ હોય તે આ વર્ષા ઋતુમાં ખૂબ જ વધુ ઉગે છે અને તે 4 થી 5 ઇંચ જેટલો ઊંચાઈમાં તેનો છોડ હોય છે.